જેમના નેતૃત્વની અંદર અહીંયા થઈ રહ્યો છે તેવા ગુજરાત સરકારના કેબિનેટ ઉદ્યોગ મંત્રી અને પોતે પણ વર્ષોથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એવા બનાસકાંઠા જિલ્લાના સુખદુઃખના સાથી માન્ય શ્રી પરબતસિંહભાઈ રાજપૂત, સાથે માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, માન્ય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, માન્ય ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, ઘણા વર્ષોથી અનેક વાઇબ્રન્ટની અંદર પણ જેમણે નેતૃત્વ લઈ અને આ વાઇબ્રન્ટ સમિટની અંદર કામ કર્યું છે એવા મેડમ મમતા વર્માજી, સચિવશ્રી, સાથે કમિશનર શ્રી પી સ્વરૂપજી, આપણા કલેક્ટર શ્રી મેહરભાઈ, આપણા જિલ્લા વિકાસ અધિકારી શ્રી, સૌ ઉદ્યોગ જગત સાથે જોડાયેલા ભાઈઓ બહેનો અને સાથે સ્ટાર્ટઅપ તરીકે પણ કામ કરતા તમામ મિત્રો, મંત્રીશ્રીનો આભાર માનીએ કે બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 2 વખતથી હું જોઈ રહ્યો છું કે આપણામાં જાગૃતતા, આપણામાં અવેરનેસ આવે તે માટે સતત રાજ્ય સરકાર મહેનત કરી રહી છે. નવા આઈડિયા શેરીનું કામ હોય, ગવર્મેન્ટની કોઈ યોજના હોય તો બધી બાબતો આપણા સુધી કઈ રીતે પહોંચે તે માટે સતત પ્રયત્ન થઈ રહ્યો છે. પહેલાં આપણે વાઇબ્રન્ટના કાર્યક્રમમાં મહાત્મા મંદિર જતા અને ત્યાં કેટલીક જાણકારી, નવું નોલેજ એ આપણે મેળવતા, પરંતુ હવે ધીમે ધીમે અહીં આવીને આપણને મોટિવેટ કરવાનું કામ રાજ્ય સરકાર કરે છે. આ અભિનંદનીય કામ છે. આમ મોટાભાગે આવું કામ આપણી ચેમ્બરને બાકી લોકોએ કરવાનું હોય અને લગભગ એ લોકો કરતા હોય છે અને તમે સારું કરો છો, પરંતુ તેમાં તમને પૂરક થવા માટે સ્ટેટ ગવર્મેન્ટ મહેનત કરે છે. એટલે ઘણા બધા નહીં કહેતા કે એક્ટિવ છે, તો આ એક્ટિવ નહીં, આ પ્રોએક્ટિવ છે. એટલે પ્રોએક્ટિવ રોલ સાથે રાજ્ય સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની ગવર્મેન્ટ, ઉદ્યોગ ડિપાર્ટમેન્ટ માન્ય મંત્રીશ્રી સતત જે કામ કરી રહ્યા છે, હું પુનઃ અભિનંદન આપું છું. શિવરામભાઈ, સ્વદેશીવાળી વાત બધાને ગમી હશે, પણ તમને તો વિશેષ ગમી હશે. બધા લોકોને સ્વદેશીપણાનો ભાવ, બને રાષ્ટ્રનો ધર્મ સ્વદેશી, વૈભવ મંત્ર સ્વદેશી, સ્વતંત્રતાનો પ્રાણ સ્વદેશી, હો યુગ ધર્મ સ્વદેશી, હો યુગ ધર્મ સ્વદેશી. અને મેડ ઇન ઇન્ડિયાની વાત જે મોદીજી કહે છે ને, આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ, તો એ વાત કરે ભારતમાં બનેલી વસ્તુ, એમાં પસીનો આપણો હોય, પુરુષાર્થ આપણો, ભારતની અંદર બનેલી વસ્તુ. તો બહારની મોટી મોટી વાતો આપણે બધા સાંભળીએ અને બનાસકાંઠા જિલ્લો પ્રાઉડ લેવો હોય ત્યારે લે કે ભારતના સૌથી 1-2 નંબરના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હશે એની અંદર બનાસકાંઠાના હશે. આપણે કહીએ છીએ ફાર્માની અંદર સૌથી મોટા જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય એમાં બનાસકાંઠાના હશે, ડાયમંડની અંદર જે કોઈ હશે એ બનાસકાંઠાના હશે, આવું બધું બોલે છે. પરંતુ જે રીતે મેકિંગ ઇન્ડિયાની વાત છે, મેડ ઇન ઇન્ડિયાની વાત છે, બસ એવું જ આપણે સાથે સાથે મેક ઇન બનાસકાંઠા, મેડ ઇન બનાસકાંઠા. અહીંયા કોઈ પણ આવે, બહારથી આવે, ગમે તે આવે, અહીં આવીને આપણી સાથે અહીંયા રોજગારી કરે, અહીંયા ધંધો કરે, તો આપણો પસીનો, આપણી મહેનત, અહીંયા રોજગારી ઊભી થશે, અહીંયા આખી ઇકોસિસ્ટમ જે છે એ ડેવલપ થશે, દોડતી થશે. તો આમાં આપણે એક પાર્ટ એ પણ મહેનત કરીએ અને બીજું આપણે સ્ટાર્ટઅપથી શરૂઆત કરીએ. મિત્રો, હું કોઈ ભવિષ્યવાણી નથી કરતો, પરંતુ એક બાબત તમારા બધાના ઉપર મૂકું છું કે હિન્દુસ્તાન જે પ્રમાણે ગ્રો કરી રહ્યું છે અને 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત આપણે કરીએ છીએ, એવા વખતે જે લોકોએ શરૂઆત કરીએ છે એ ઓટોમેટિક ચાલતા દોડતો થઈ જશે. તમે શરૂઆત કરવાનો મોકો જઈ રહ્યો છે. નાની તો નાની શરૂઆત કરો. એક શરૂઆત કરવામાં આપણે ટાઈમ બહુ કાઢી નાખીએ છીએ, આજે કરું, કાલે કરું, આજે કરું, કાલે કરું, અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી આવતા. તો કમ્ફર્ટ ઝોનમાંથી એક કદમ આગળ વધો અને વેલ બિગિન ઇઝ આફ્ટર. એક સારી શરૂઆત કરી દો ને યાર, અડધું કામ તો પૂરું થઈ જશે. અને આ પહેલાં ન કરી શકાય, 20 વર્ષ પહેલાં ન કહી શકાય. આજે સમય છે, આજે ઇન્ડિયાનો એ સમય છે કે આજે જે કોઈ શરૂઆત કરશે ને
સડસડાટ આગળ જશે. 20-25 વર્ષ તો બિલકુલ પાછું વળીને જોવાય એવું હિન્દુસ્તાનનું છે જ નહીં. ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત હોય તમારું, અને એના કરતાં હું તમને સીધી વાત કરું કે આવડું મોટું માર્કેટ કોઈની પાસે નથી. આ કોઈ નાની સ્ટ્રેન્થ નથી આપણી, અને આટલું સસ્તો મેન પાવર ક્યાંય નથી. હવે એને સ્કિલ બેઝ મેન પાવર કરવા માટે ગવર્મેન્ટના જે પ્રયાસો છે અને જે પ્રમાણે ખરીદ શક્તિ વધી રહી છે, આ બધાનો સરવાળો થશે તો ક્યાંથી ક્યાં પહોંચી જશું. એટલે આમાં જે આગળ વધશે, જે શરૂઆત કરશે, ઓટોમેટિક નેચરલ કોષની અંદર ગ્રોથ ડેવલપ થયા જ કરશે. તો જે રાહ જોતા હોય ને, ખાસ કરીને યંગ જનરેશનમાં દીકરા દીકરીઓ, એમને કહું છું તમે શરૂઆત કરી દો, એમાં રાહ ન જોશો, ભય ન રાખશો પડી જઈશ, નીચે પેલું જશે, નિષ્ફળ ગઈ. એટલે ભાઈ હોય ક્યારેક કોઈ એવી પણ ઘટના બની શકે, ફરી બેઠા થઈ જઈશું. પરંતુ અજાણ્યા ભયના કારણે કરીને આપણે શરૂઆત જ ન કરી દઈએ એવું ના ચાલે. તો એક તો શરૂઆત કરવા માટેની અહીંયા કરો શરૂઆત. સ્કોપ કયા છે ઘણા બધા અહીંયા કયા ને, એગ્રોબેઝ છે, બાકી માર્બલની વાત કરી, ડેરી ઇન્ડસ્ટ્રી હોય. હજુ તેની અંદર ડીપમાં જઈએ તો અનેક ઘણું છે. હું ડેરીની વાત કરું તો ડેરી એટલે શું, આપણે અહીંયા સ્લાઇડમાં બતાવ્યું તો દૂધ, માખણ, ચા અને દહીં, છાશ અને ચીઝ. આટલું ના, એવું નથી. હવે જે લોકોનો ટેસ્ટ બદલાઈ ગયો છે, તો લોકો ફૂડમાં શું વિચારી રહ્યા છે, તો એ પ્રોટીન બેઝ આઈટમ વિચારે છે. મારા વજન પ્રમાણે આટલા ગ્રામ પ્રોટીન ખાવું છે, તો દૂધની અંદર ભરપૂર પ્રોટીન છે, તો વેની અંદરથી વે પ્રોટીન બનાવવાનું કામ કરીએ તો કેટલા પૈસા મળી શકે. તો બનાસ ડેરીએ ચાલુ કરી દીધું, ચીઝ નીકળી, એમાંથી વે હતું, બહાર એક્સપોર્ટ કરતા હતા, આપણે મફતના ભાવે લેતા હતા. અત્યારે આપણે વે પ્રોટીન બનાવીને ભારત દેશની અંદર સૌથી સસ્તું, સૌથી ઉત્તમ ક્વોલિટીવાળું વે પ્રોટીન બનાવવાનું કામ બનાસ ડેરીએ ચાલુ કર્યું. આજે ભારતની સ્ટ્રેન્થ બની જશે. ટ્રકો ભરી ભરીને પ્રોટીન ડોક્ટરો લખીને મોકલે છે. આપો જીમવાળા જેટલા ખેલાડીઓ છે બધા રોજે રોજ ઓનલાઈન જેટલું મૂકીએ છે ને બધું વેચાઈ જાય છે. ટ્રકો ભરીને ઓનલાઈન વેચાઈ જાય છે. તો આ સ્ટ્રેન્થ છે. એક કદમ આગળ વિચાર કર્યો. દાખલા તરીકે હવે લોકો માત્ર ફૂડ નથી વિચારતા, ફૂડની સાથે સાથે ડાયજેસ્ટ સિસ્ટમમાં શું છે એ વિચારે છે. તો આપણે અહીંયા બનાસની અંદર જ આપણે પ્રોબાયોટિક બેક્ટેરિયા ડેવલપ કર્યા, પ્રોબાયોટિક. તો બધાની અંદર પ્રોબાયોટિકની મેડિસિન, ટેબ્લેટ બાકી જોતા પ્રોબાયોટિક માટેના બેક્ટેરિયા અહીંયા આપણે ત્યાં ડેવલપ કરીને બધી ડેરી ઇન્ડસ્ટ્રીઝની અંદર, બાકી ફાર્માની અંદર આપણે આપવાનું ચાલુ કર્યું. તો એવું લાગતું હતું કે આ બધું તો ફાર્મા ઇન્ડસ્ટ્રી કરશે, નહીં ફૂડ ઇન્ડસ્ટ્રી કરી શકે. ચાલુ કર્યું. અને હું તમને કહું, માત્ર 2 ધંધાની અંદરથી દર વર્ષે આમાં નવું કશું અમે નાખ્યું. દૂધ એનું એ, વે એનું એ, બાકીનું બધું એનું એ, ચીજ એમાંથી બને છે. બાય પ્રોડક્ટ તરીકે વે એનું વેલ્યુ એડિશન કર્યું. શું થઈ ગયું? દર વર્ષે 250 કરોડ રૂપિયા વધારાનો કમાતા થઈ ગયા આપણો બનાસકાંઠા જિલ્લો. માત્ર એક નવો આઈડિયા, નવો ફેરફાર. હવે વેની વાત કરી મેં કે વે પ્રોટીન તો માત્ર દૂધ ઉપર આધારિત એવું નહીં, તેના સિવાય ઘણું બધું થઈ શકે એમ છે. દાખલા તરીકે આપણે મોરિંગો બહુ સરસ થાય છે, તો મોરિંગામાં કેટલું 15% 17% જેટલું પ્રોટીન છે, બાકી ઘણા બધા મિનરલ્સ છે. તો હવે એમાંથી આપણે વેલ્યુ એડિશન કેમ નહીં? સિલિયમ હસ્તની વાત આપણે કરીએ છીએ, પણ માત્ર સિલિયમ શું કામ? માત્ર હસ્ત એટલે એને શું કામ? એમાંથી કેટલી વસ્તુ અહીંથી લઈ જાય છે અમેરિકા, ત્યાંથી લઈ જઈને થોડું બટરમાં નાખે છે, થોડું બ્રેડમાં નાખે છે, કેટલું બાકી અલગ જગ્યાએ નાખે છે. નાના મલ્ટી સિલિયમ વાળી આઈટમ આમ કરીને ખૂબ બહુ મોટા ડોલરનો રૂપિયા ખાય છે. તો ખાલી સિલિયમ એકલું નહીં, સિલિયમ સાથે બાકીનું શું ભેગું કરીને નાખી શકાય? જીરું જ મૂક્યા કરી છે, જીરું જ વેચ્યા કરીએ. શું કામ જીરું? જીરું જે વસ્તુની અંદર જતું એ બધી વસ્તુ તૈયાર કરીને આપણે ના મૂકીએ. માત્ર જીરું નહીં, એની સાથેનું વેલ્યુ એડિશન કરવાનું ચાલુ કરીએ. આવું ડગલા બંધ આપણી પાસે છે. પીનટ બટરની વાત જે આવે છે, તો કેમ નહીં પીનટ બટર? આપણે શું કામ ન વેચીએ? અને કોણ એવું કહે છે કે તમે સસ્તું વેચો? અત્યારે ક્વોલિટી જોઈએ છે. ઝીરો ડિફેક્ટવાળી વસ્તુ હોય તો એના પૂરતા પૈસા આપવા માટે દુનિયા તૈયાર છે. આપણે વિચારીએ છીએ કે સસ્તાની હરીફાઈ કરીશું તો જીતી જશું. ના, એવું બધું નથી. લોકોને ગુણવત્તાવાળું જોઈએ છે, એનો ટેસ્ટ બદલાઈ રહ્યો છે. બીજું, નવી જે જનરેશન છે એની ચોઈસ વળી અલગ છે. તેનાથી તેને અનુરૂપ બધું બનાવીએ. માર્બલની અંદર પણ શું પથ્થર આપીને પથ્થર જ ચોંટાડવાનું? શું પથ્થરના પાવડરમાંથી એવું કોઈ કેમિકલ આપણે તૈયાર ન કરી શકીએ કે પાવડર ફોર્મમાં આપી દઈએ, ત્યાં જેવી ડિઝાઇન બનાવીએ એના ઘરની અંદર બનાવી શકીએ? ટાઇલ્સ બધી આપણે ત્યાં જ બને, ફેક્ટરીમાં જ બને. શું એવું કંઈ ન થઈ શકે ઇનોવેશન?
કે એના ઘરની અંદર જે રીતે પ્લાસ્ટર કરે છે એ પ્રમાણે ચોંટાડી દે અને આખો માર્બલ ત્યાં ફરી પાછો થઈ જાય. ના બની શકે. શું કામ ઇટાલીનો માર્બલ લાવીએ? શું કામ તેનું કરવું પડે? થોડું ઇનોવેશન કરવાની શરૂઆત કરવી જોઈએ. અને જે વેસ્ટ આપતો છે બધો ડ્રાયની અંદર જાય છે. બીજું, પથ્થરની અંદરથી કેલ્શિયમ ઘણો બધો છે, તો એ કેલ્શિયમનો ઉપયોગ બાકી જગ્યાએ ન કરી શકાય. હું તો ત્યાં સુધી વિચારું છું કે હમણાં એક નાનકડી શરૂઆત અમે કરી. આપણા ગાયનો છાણમાંથી ગોબર પડ્યું રહેતું, બધું ગંધાતું હતું, ગોબરમાંથી વેચાતું રહેવાનું ચાલુ કર્યું. અને 2 વર્ષથી નાના પ્લાન્ટ કર્યા, એમાંથી બાયો સીએનજી કર્યું, ગાડીઓ ચાલવાનું ચાલુ થયું. 5 વર્ષની અંદર સફળતા મળી. 4 વર્ષે બધો ખર્ચો નીકળી ગયો ગોબરના બાયો સીએનજીની અંદરથી. અને ₹1 કિલો વધારાની એક્સ્ટ્રા ઇન્કમ ખેડૂતોને આપી. એ પછી અમે વિચાર્યું કે 1 વર્ષે નાનકડો શરૂઆત કરી હતી, 20 કરોડનો ખર્ચો. 4થા વર્ષે નીકળી ગયો. પછી વિચાર્યું કે આ માસ સ્કેલ પર ન કરી શકાય. એક સાથે કરવાનો વિચાર કર્યો. જાપાનની એક કંપની, સુઝુકી કંપની, એની સાથે હું તે જાપાન ગયો. એમના જે 5 હમણાં જે એક્સપાયર થઈ ગયા ઓસામા સુઝુકી, અને અત્યારે હાલ જે છે એમના દીકરા ટી સુઝુકી, એને ત્યાં મળવાનું થયું. અને એ લોકોની સાથે એમઓયુ કરે. એમણે કહ્યું કે આવું જો થઈ શકતું હોય તો આપણે સાથે રહીને કામ કરીએ. સાથે કામ કર્યું. પૈસા તમારા, જમીન અમારી, ટેકનોલોજી આપણે બંનેને જે અનુકૂળ લાગશે એ લાવીશું, અને ઓપરેશન બધું આપણે કરીશું. એ લોકોએ ₹250 કરોડ આપવાનું કહ્યું. અમે જમીન આપી. 5 નવા પ્લાન્ટ, રોજનો 1 લાખ કિલો ગોબર લઈ શકાય એવા 5 પ્લાન્ટ બનાસની અંદર જ આપણે ચાલુ કર્યા. ખેડૂતોને રોજના 5 લાખની વધારાની પર ડેની આવક થઈ ગઈ. એની અંદરથી સીએનજી બહારથી લાવવું પડતું, બંધ થઈ ગયું. તેની અંદરથી તૈયાર કરેલું ફર્ટિલાઇઝર જે તૈયાર કર્યું છે, ડીએપી અને યુરિયાનો પાક છે, અને એ પણ બેગ પડી નથી રહેતી રોજે રોજ. અને પહેલાં જે 5 વર્ષે વાયબિલિટી આવતી હતી, હવે હું માનું છું કે 3.5 વર્ષે કે 4 વર્ષે વાયબિલિટી બાયો સીએનજીની અંદર આવશે. અને 250 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આપણા બનાસની અંદર કર્યું. હજુ તો આ કામ જે ચાલુ કર્યું છે, તમને લાગે કે પૂરું થઈ ગયું? ના. બનાસકાંઠાની અંદર કેટલ કેટલા છે? 28,50,000 જેટલા કેટલ છે. 28,50,000 જેટલા ગાય ભેંસ છે. હવે બધાનું જો આપણે યુરિન, એ બધાનું ડંગ એ ભેગું કરીને કરીએ તો આખા ઉત્તર ગુજરાતની અંદર કોઈ જગ્યાએ ડીએપી યુરિયા લાવવાની જરૂર નથી. અને તેનું જે વેલ્યુ એડિશન કરીએ આપણે, તો આપણે કોઈ આખા ઉત્તર ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ બાયો સીએનજી ઇમ્પોર્ટ કરવાની જરૂર નથી. આટલું આપણું જ છે. માત્ર બનાસકાંઠાની સ્ટેન્ડ કહું છું, પણ આપણે બધા એનો ઉપયોગ નથી કરતા. અને બીજું, એ સસ્ટેનેબલ છે. ગાયના છાણમાંથી નીકળશે કાવડંગ, એ માટીનો ખોરાક બનશે, માટીમાંથી અનાજ થશે, એ ગાય ખાશે, બાકીના લોકો ખાશે, અને ગાય દૂધ પણ આપશે, ડંગ પણ આપશે. એટલે સર્ક્યુલર ઇકોનોમી સતત ચાલ્યા કરશે. અને એમાંથી તૈયાર થયેલો જે ખોરાક છે એગ્રીકલ્ચરનો, એ સૌથી સારો હશે. એ ઝેર મુક્ત હશે, કેન્સર મુક્ત હશે. એટલે આપણું બજેટ પણ સરકારનું બચી જશે. ઝેર મુક્ત ઓર્ગેનિક આપણે પ્રોડક્ટ બધાને આપી શકશું. તો આ એક નાનકડી વાત આની અંદર મેં કરી. હજુ ઘણું બધું કામ બીજું થઈ શકે એવું છે. આપણે ત્યાં રેતી છે, આપણે ઘણી બધી. તો શું રેતીની અંદર એની જે સિલિકા છે એમાંથી કંઈ ન કરી શકાય? ને ઘણું બધું થઈ શકશે. ટ્રકો ભરી લઈ જાય છે. શું સિમેન્ટની અંદર બેગની અંદર પેક કરે છે, તો શું આ રેત છે અને બેગમાં પેક કરીને સારું બ્રાન્ડિંગ સાથે ન મૂકી શકાય? થઈ શકે. એના જો એટલા પૈસા મળી શકે. આપણે નથી કરતા. એનું ગ્રેડિંગ કેમ ન કરીએ? પરંતુ આપણે નથી વિચારતા. આપણે વિચારીએ ટ્રકો ભરીને આપો જેને જે લઈ જાય. એટલે આપણે એના પૈસા પૂરતા વળતર લેતા નથી, યોગ્ય ક્વોલિટી આપતા નથી. બધી બાબતોમાં છે. આપણે અહીં પાદ્યાજીએ વાત કરી હમણાં આપણા કેસ્ટ્રોલની. તો કેસ્ટ્રોલની અંદરથી દુનિયામાં બહુ ઓછી જગ્યાએ કેસ્ટ્રોલ પાકે છે. એમાંનું આપણું બનાસકાંઠા છે. અને ક્રાઇસિસ છે, અને થવાની છે ક્રાઇસિસ, દેખાય છે. તો એવા વખતે અહીંથી અમેરિકા મોકલીએ છીએ, ને ત્યાં જઈને એ લોકો 50-100 વસ્તુની વેલ્યુ એડિશન કરે છે, અને એના ઢગલાબંધ પૈસા લે છે. આપણે વેલ્યુ એડિશન કેમ ન કરીએ? એના પૈસા આપણે શું કામ ન લઈએ? આની શરૂઆત કરીએ. રહી વાત બ્રાન્ડ કેમ છે, એક પ્રશ્ન એવો આવે છે, બ્રાન્ડ કેમ છે? તો હવે બ્રાન્ડિંગ માટે બહુ મોટો ખર્ચો કરવાની જરૂર નથી. જે રીતે વર્ચ્યુઅલ દુનિયા ચાલી રહી છે, સ્પેસિફિક એઆઈ આવ્યું છે. નક્કી કરેલા ઉપભોક્તાને શોધી અને ત્યાં સુધી વાત પહોંચાડવા માટે આપણે ખૂબ સારી રીતે કામ કરી શકીએ તેનો સ્કોપ આવી ગયો છે. જેની જરૂર નથી એવી બધી જગ્યાએ એડવર્ટાઇઝ કરવાની જરૂર નથી. પરંતુ કોણ વપરાશ કરતા છે હવે એ શોધીને આપે છે, ત્યાં સુધી બિલકુલ એથી પહોંચી શકાશે. અને બીજું, માર્કેટ કરવા માટે પણ હવે તો વર્ચ્યુઅલી તમે અહીંયા તૈયાર કરેલી પ્રોડક્ટ ગમે તે માર્કેટની અંદર વેચી શકો છો. એવી એજન્સીઓ તૈયાર થઈ ગઈ, એવી કંપનીઓ તૈયાર છે. એ પણ આપણને મદદ કરશે. તો આપણે શરૂઆત કરવી જોઈએ.
બનાસવાસીઓ અને ખાસ કરી યુવા મિત્રો આપણે હિંમતથી વિચારીએ ને, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીએ ને, થઈ શકે. હું તમને બનાસ ડેરીનું એક્ઝામ્પલ આપું છું. 50 વર્ષ લાગ્યા હતા આપણને 4,000 કરોડના ટર્નઓવરે. 50 વર્ષ અને 4,000 કરોડનું ટર્નઓવર થયું ત્યારે આપણે એમ લાગ્યું આપણે સૌથી મોટા તો હતા. પણ વિચાર્યું બરાબર છે, કમ્ફર્ટ ઝોનમાં ક્યાંય તૂટી ન જાય, ક્યાંય નુકસાન ન થાય. આપણે વિચાર્યું કે ક્યાં સુધી આપણે આમાં 4,000 કરોડમાં રહ્યા કરશું. 50 વર્ષે 4,000 કરોડમાં આજે માત્ર 10 વર્ષની અંદર 23,000 કરોડના ટર્નઓવર સાથે બનાસ ડેરી પહોંચી. કમ્ફર્ટ ઝોનમાંથી બધા બહાર આવ્યા. વિચાર કર્યો કેમ કરી શકીએ. એકલો અહીંયા જ આપણો એક પ્લાન્ટ હતો પાલનપુરમાં, એની જગ્યાએ વિચાર્યું નહીં બીજી ડેરી નવી બનાવી શકાય બનાસની અંદર. દિયોદરમાં લગભગ 250 વીઘાની અંદર આપણે નવો પ્લાન્ટ કર્યો, થઈ સફળતા મળી. બાદરપુરાની અંદર માત્ર પહેલાં ડેરીનું જ વિચારતા, પણ લાગ્યું નહીં રાયડાનું કરી શકાય, હનીનું કરી શકાય, બાકીનું આટાનું બ્રાન્ડિંગ કરીને આપણે વેચી શકીએ. તો બધી બાબતોની અંદર કામ કરવાનું ચાલુ થયું. ત્યાં એક નવું સંકુલ બની ગયું. અહીંયા વિચાર્યું કે માત્ર ગુજરાતમાં શું કામ, ચલો ને ફરીદાબાદ જઈએ. દિલ્હીનું માર્કેટ બહુ મોટું છે, 25-30 લાખ લીટર પર ડે અહીંથી રેલવે ભરીને આપણે દૂધ મોકલીએ છીએ. ત્યાં પેકિંગ કરીને ફરીદાબાદનો પ્લાન કર્યો, સફળ થઈ ગયો. 500-600 કરોડ રૂપિયા રૂપિયા થઈ ગયા. પછી વિચાર્યું ઉત્તર પ્રદેશ મોટું માર્કેટ છે, તો લખનૌમાં ગયા, કાનપુરમાં 2 ડેરીઓ ત્યાં નાખી. ફરી પાછો વિચાર કર્યો નહીં આ તો બરાબર, પણ ઉત્તરાંચલ બાકી છે, તો ત્યાં આગળ પહોંચી ગયા. હવે પૂર્વાંચલ, તો ત્યાં વારાણસીની અંદર મોટો પ્લાન કર્યો, ત્યાં પણ 600-700 કરોડનું રોકાણ ત્યાં થયું. અને હવે અત્યારે બાગપતની અંદર નવો પ્લાન કરીએ. આપણી જ બનાસ ડેરી આપણે જ વિચારતા હતા. અને માત્ર 10 વર્ષના સમયગાળામાં જે આપણી પાસે 800 કરોડની આપણી એસેટ હતી, વેલ્થ હતી, આજે આપણી એસેટ બનીને 800 કરોડમાંથી 4,500 કરોડની એસેટ આપણા ખેડૂતોની બની ગઈ. થોડા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યા તો આપણે કરી શક્યા. તમને લાગશે કે લોનથી ગભરાઈ જઈએ તો પહેલાં બધા ડરાવતા હતા, લોન લઈશું તો પછી શું થશે, પૈસા નહીં આપી શકીએ, પ્રોબ્લેમ થશે. નહીં, લોન પણ આપી, લોન ભરાઈ પણ ગઈ. 800 કરોડની લોન, 1600 કરોડની લોન હતી, એ ઘટીને અત્યારે લગભગ 800-900 કરોડની ખાલી લોન રહી. લોન પણ ઓછી થઈ ગઈ, પ્લાન્ટો પણ ચાલુ થઈ ગયા, આપણી મિલકત પણ બની ગઈ. પણ ડર જો મનમાં રાખ્યા કરીએ, હું નહીં કરી શકું, હું નહીં કરું, તો કેમ ચાલે? પોટેટોમાં કોઈ વિચારતા નહોતા ને આપણે, એમ કે આપણે તો બહાર જઈને કોઈ કંપની વિદેશની આપશે એની પાસે વેલ્યુએશન કરીશું. આપણે ચાલુ કર્યું પોટેટોની ચીપ. અત્યારે જાપાનના લોકો અને આખું યુરોપ બનાસના બટાકાની આપણી બનાસ ડેરીની જે ચીપ છે એ બધા ખાય છે. એની અંદરથી અત્યારે તો ઘણી બધી આલુ ટિક્કી, બાકી એટલી બધી પ્રોડક્ટ નવી બનાવીને આપણે મૂકી દેશે. એ લોકોને ગમે છે. તો બનાસ ડેરી કરી શકે એવું નહીં, કોઓપરેટિવ થઈ શકે એવું નહીં, તમે બધા કરી શકો. ભલે નાની તો નાની શરૂઆત, પણ શરૂઆત તો કરો, હિંમતથી કરો. અને સરકાર આટલી પ્રોએક્ટિવ સરકાર ન મળે. અને અહીંયા તો મોહાડ વિવાદમાં આપી રહ્યું છે. મને મંત્રીશ્રીની જેમ વાત કરો એટલે તમારે સીધું કામ થઈ જાય. કોઈ ઉદ્યોગ મંત્રીને મળવા માટે આપણે તો ટાઈમ લેવો પડે ને. એમ જગ્યાએ ઉદ્યોગ મંત્રી અહીંના પડોશના અને અહીંના પ્રભારી મંત્રી, એટલે ભૂલાય નહીં. આપણે અધિકારીઓ પ્રોએક્ટિવ આટલા સરસ મજાના અધિકારીઓ હોય તો બધા આ દિશામાં આગળ વધો. બીજું, મોદી સાહેબ બેઠા છે, પોલિસી નવી પોલિસી બનાવવાનું કામ સતત કર્યા જ કરે છે. આપણને એમ લાગે અહીંયા અડચણ છે, કરે છે. હમણાં ભારત સરકારના 15 જેટલા સચિવો ગયા વીકમાં આવ્યા હતા, નીતિ આયોગને બાકી બધા, એ બનાસની ઇકોનોમી જોવા માટે, સમજવા માટે. અને એ લોકોએ કહ્યું છે કે અહીંયા ઘણી બધી પોટેન્શિયાલિટી છે, ઘણી બધી શક્યતાઓ છે. એક નાનકડું કામ આપણે ચાલુ કર્યું, આના સિવાયનું આખા દેશની સ્ટ્રેન્થ બનશે. હવે ગાયો આપણે HF બહારથી લીધા, અને આપણે ત્યાં ભારતમાં ઓછું દૂધ આપવા વડે ગાયો, એટલે આપણે HF લાવ્યા બધા, અને એના કારણે શ્વેત ક્રાંતિ કરી. પણ આપણી ભારતની ગાયો, દેશી ગાયો, એની સ્ટ્રેન્થ આપણે અપ કરવાનું ન કર્યું. બનાસે છે 7-8 વર્ષમાં ચાલુ કર્યું. કાંકરેજી ગાય 28 લીટર દૂધ આપતી રોજની થઈ ગઈ છે. ગીર ગાયની અંદર આપણે એનું બ્રીડિંગનું અપગ્રેડેશન કર્યું, તો એની અંદર પણ 30-30 લીટર સુધી કાંકરેજ ગાય પહોંચી છે. અત્યારે સાઈબાનું કામ આપણે કરી રહ્યા છીએ, અત્યારે રેડ સિંધનું કામ કરી રહ્યા, થરપારકરનું કામ કરી રહ્યા છીએ. અને ભારતની અંદર સૌથી મોટું બ્રીડિંગ સેન્ટર એ આપણા બનાસની ધરતી ઉપર થઈ ગયું છે. અને દિવાળી પછી દેશના પ્રધાનમંત્રીશ્રીને અમે નિમંત્રણ પણ આપવાના છીએ કે તમે આવો અને 250 વીઘા જમીનની અંદર દર વર્ષે 25,000થી વધારે વાસળી તૈયાર કરી શકાય એવું ચોલાદનું એનું પહેલું કામ આપણે કરી રહ્યા છીએ. જે બ્રાઝિલને 70-80 વર્ષ લાગ્યા, આપણે 10 વર્ષની અંદર આ ક્રાંતિ બનાસ કરી શકશે. અને પૂરા દેશને એની એમ્બ્રિયો આપીને આપણે પહેલાં બચ્ચા આપતા, એની જગ્યાએ હવે એમ્બ્રિયો આપશું. એક ગાય એક વર્ષમાં 100-200 એમ્બ્રિયો આપી શકે છે. તો એની એમ્બ્રિયોને લેબની અંદર તૈયાર કરીને, ફ્રોઝન કરીને એમ્બ્રિયો ત્યાં આપો, કોઈ પણ ગાયમાં મૂકો, ત્યાંથી જે જુએ એટલી દૂધવાળું
બચ્ચું એમાંથી આવી શકે છે. તો આ કામ આપણે કેમ ને પૂરું કામ છે ને શું કામ ન થઈ શકે? આ બધા કામો થઈ શકે એવા છે. આ એવડો મોટો બિઝનેસ થશે કે એની સ્ટ્રેન્થ ખૂબ મોટી હશે. સીડ્સ આપણે લાવતા હતા ને એવું વિચારીએ કે પોટેટોનું સીડ ક્યાંથી લાવશું, તો બહારની નેધરલેન્ડની કંપનીઓ પર આધારિત હતા. આપણે ભારત સરકારનું પોટેટો રિસર્ચ સેન્ટરની સાથે બેસીને અમે 4-5 વર્ષથી કામ કર્યું અને બનાસકાંઠાના બાદરપુરામાં આપણે એરોપોનિક સિસ્ટમથી સીડ તૈયાર કર્યું અને એની અંદર 8 જેટલી વેરાયટી પોટેટોની આપણે પોતે ભારતની આપણે તૈયાર કરી શક્યા, આપણા સાયન્ટિસ્ટોએ કર્યું. અને હવે જે સીડ અહીંનું છે પૂરા દેશને બિયારણ આપી શકાય, G0, G1, G2 એવી વ્યવસ્થા આપણે ત્યાં થઈ શક્યા, બનાવી શકાય. આપણા દીકરા દીકરીઓ બહુ મોટી સ્ટેજ છે. હવે આપણે બનાસકાંઠા પાછા એવું આપણા મનમાંથી કાઢી નાખો. આપણે બહુ હોશિયાર છીએ, ખરેખર કહું છું, આત્મવિશ્વાસ નથી. સૌથી પાછળ ગણાતો આપણો બનાસકાંઠા જિલ્લો આજે એજ્યુકેશનમાં રોકાણ કરીને 10મા ધોરણમાં સૌથી પહેલો નંબર બનાસકાંઠા જિલ્લો આવ્યો છે. તમને ખબર છે? 10મા ધોરણની 12મા ધોરણની અંદર પણ બનાસકાંઠા જિલ્લો છે. અને આખા ગુજરાતની અંદર સૌથી વધારે ડોક્ટરો તૈયાર કરવાનું કામ આજે બનાસકાંઠા જિલ્લો કરી રહ્યો છે. હું આંકડા સાથે કહું છું તમને બધાને, ગવર્મેન્ટની સર્વિસની અંદર પણ નીચે કેટેગરી છે, પરંતુ આજે કામ નીચે આપણા જિલ્લાના લોકો કરી રહ્યા છે. અહીંયા અત્યારે હમણાં મેં 5000 છોકરા છોકરીઓને ટેસ્ટ લીધો એવી કોમ્પિટેટિવ એક્ઝામની અંદર જઈને ક્લાસ 1 ઓફિસર બની શકાય એના માટે 5000 દીકરા દીકરીઓ આવે, એની અંદરથી 500 જણને તૈયાર કરીને આજે ગાંધીનગરમાં આવવાની વ્યવસ્થા કરી છે. એને તૈયાર કરશું, મને ભરોસો છે કે એમાં ઘણા બધા ગવર્મેન્ટની વ્યવસ્થામાં પણ જશે અને કેટલાક જે એમાં નહીં પહોંચી શકે તો ઇન્ડસ્ટ્રીની અંદર પણ જશે. તો આપણે આ પાર્ટ પણ એક સાથે સાથે પેરેલલ વ્યવસ્થા આપણે કરવી પડે. તો મારી તમને બધાને વિનંતી હતી કે મળી જશે બધા અને કામ કરવાવાળા લોકો મળશે અને સારી સ્કિલ પણ ડેવલપ થઈ રહી છે. તો તમે બધા ભેગા મળીને આ કામને આગળ વધારો. બીજા ઘણા શું કહે છે, બહારથી કોઈ આવતા નથી, સારા માણસો મળતા નથી. નહીં, એવું નથી. બનાસ ડેરીની અંદર IIT, IIM, BHU, IRMA આ ઇન્સ્ટિટ્યૂટની અંદરથી 100 જેટલા દીકરા દીકરીઓ આ ઇન્સ્ટિટ્યૂટમાંથી જે બનાસકાંઠાનું નામ સાંભળીને ભાગી જતા હતા, આજે આપણે ત્યાં આવ્યા છે, નોકરી કરી રહ્યા છે. બનાસની અંદર 100 જેટલા 100 જેટલા IIT વાળા, IIM વાળા બધા આવે છે. તો તમારે તમારી ઇન્ડસ્ટ્રીની અંદરથી અને એને પછી બનાસના બાકીના 2000 છોકરાઓને એની સાથે જોડો, ધીમે ધીમે તૈયાર થઈ જશે અને નવી જનરેશનમાં પછી લાવવાની જરૂર નહીં પડે, અહીંથી તૈયાર થઈ જશે બધા. તો આપણે બધા આ કામમાં આગળ વધીએ. તમને બધાને હૃદયથી શુભકામનાઓ. અને આ બધા કામની અંદર તમે એકલા નથી, અમે તમારી સાથે છીએ. કંઈ પણ જરૂર પડે કરજો, સાથે કામ આપણે આગળ વધારીશું. માન્ય મંત્રીશ્રીએ આટલા પ્રોએક્ટિવ રોલ સાથે આ કામ કર્યું. હું હૃદયથી અમને ધન્યવાદ અને અભિનંદન આપીશ. અને આવનારું ભવિષ્ય આ જિલ્લાનું ખૂબ સારું થશે. સૌનો હૃદયથી આભાર. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ હૃદયથી આભાર અને અભિનંદન.